આજે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ડિમોલિશનની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. એમાં ચીફ ઓફિસર, સિટી સર્વેયર તથા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની આખી ટીમ છે. આ ટીમ દ્વારા જે બી ગેરકાયદેસર બાંધકામમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો ત્યાં બંદોબસ્ત આપવામાં આવ્યું છે. અને કુલ આજે અહીંયા ધંધુકા ખાતે 2 લેયરમાં બંદોબસ્ત રાખ્યો છે. એક તકેદારી બંદોબસ્ત અને સેકન્ડ છે ડિમોલિશન સ્પેસિફિક બંદોબસ્ત. કુલ ફોર્સ અમારી 400 હાજર છે અહીંયા. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત હોમગાર્ડ, ટીઆરબી સાથોસાથ એસઆરપીના માણસો બી બંદોબસ્તમાં સજ્જ છે. અને ડ્રોનથી પેટ્રોલિંગ ચાલુ છે. ફાયર અને મેડિકલની ટીમ હાજર છે. આજે એડમિનિસ્ટ્રેશન દ્વારા જે લિસ્ટ આપવામાં આવી છે એમાં કુલ 4 યુનિટ છે અને જે ઇલીગલ શેડ્સ છે ત્યાં બી આજે એક્શન લેવામાં આવશે. આમાં જે ક્રિમિનલ એન્ટિસિડન્ટ્સ આઈડેન્ટિફાઈ કરીને જે હિસ્ટ્રી શીટર્સ અને એમસીઆર હતા એમના ઉપર પ્રોસેસ કરવામાં આવી છે, નોટિસીસ આપવામાં આવી છે અને એમના ઇલીગલ બાંધકામ તથા જે બી ઇલીગલ બાંધકામ જણાતું હોય ત્યાં આજે એક્શન લેવામાં આવ્યું છે એડમિનિસ્ટ્રેશન દ્વારા. પોલીસ વિભાગ દ્વારા ખાસ કર તકેદારી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, પેટ્રોલિંગ રાખવામાં આવી છે વિવિધ વિસ્તારોમાં. ધંધુકા તથા આજુબાજુના ગામડાઓમાં પેટ્રોલિંગ રાખ્યું છે, ડ્રોનથી પેટ્રોલિંગ રાખ્યું છે અને આગળ બી પ્રિવેન્ટિવ એક્શન્સ અમારા એન્ડથી લેવામાં ચાલુ છે. પ્રોએક્ટિવ પોલીસિંગ કરવામાં આવી રહી છે અત્યારે. આ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે બી પ્રોસેસ પૂર્ણ કરીને જ્યાં બંદોબસ્ત માંગવામાં આવશે ત્યાં પોલીસ બંદોબસ્ત મદદમાં રહેશે.